સમિયાલા હદ વિસ્તારમાં આવેલી ગણોદધારાની જમીન પડાવી લેવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા। જી હા, વડોદરાથી સમાચાર આવી રહ્યા છે કે વડોદરા પાદરા રોડ પર આવેલ સમિયાલા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા ગણોદધારાની ભાઈલાલ પડિયાની જમીનનો વિવાદિત કેસ કોર્ટમાં ચાલતો હતો, જે કોર્ટ દ્વારા કરાર રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો। તેમ છતાં પણ કેટલાક કિસ્મો રોજ બોડીગાર્ડ મોકલી ધમકી આપી માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ કર્યા છે। ખેડૂતે આ બાબતની રજૂઆત સ્થાનિક પોલીસથી લઈ ઉચ્ચ કક્ષા મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે। આ જમીન સાહેબ અમારા બાપ દાદાની છે અને અત્યારે અમારી જ છે અને આ જે મેટલ ચાલે છે એમાં આ જયેશભાઈ દવે અને જગદીશભાઈ દવે એ એવું કહે છે કે અમારો કબજો છે અને આમ છે ને, એટલે અમારો કબજો છીનવી લેવા બાઉન્સરો મોકલે છે અને એ બાઉન્સરો આવે છે તો 4-5 ગાડીઓ લઈને આવે છે। હથિયાર હોય કશું બી હોય અમને કંઈ ખબર હોતી નથી, અમને કંઈ ખ્યાલ ના આવે સાહેબ। અને એવું છે કે અહીં આગળ અમારા ઘરનાઓ જે રહેતા હોય છે એ લોકો કંઈ આગળ ફરતા હોય છે, તેમના પેલા વોચમેનોને એ લોકોને કંઈ આગળ બેસાડી રાખે છે રોજ, મતલબ 4-5 મૂકી રાખે છે। અને અત્યારે જ્યારે કંઈ એવું કોઈ દેખાય એવું લાગે ને એમને કે અહીં આગળ બૈરા છે, કોઈ માણસ ઓછા છે, તો તરત એ લોકો ગાડીઓ બોલાવી લે છે અને બાઉન્સરો લાવીને ધાક ધમકી આપે છે કે તમે આ કબજો છોડી દો। આ કબજો સાહેબ અમારા બાપ દાદાનો છે ને અમારો જ છે, ફરી એમનો કોઈ હક છે નહીં। એ લોકોએ દાવો કરેલો છે, એ દાવામાં બી એ લોકો હારી ગયેલા છે, 2 વાર દાવા કર્યા, એ દાવામાં બધી જગ્યાએ એ લોકો હારી ગયા છે। અને અમે સાહેબ આ જે મેટલ ચાલે છે ને આ બાઉન્સરો મોકલે છે એના બારામાં અમે છેક હોમ મિનિસ્ટરને બી વાત કરેલી છે, SP સાહેબને બી વાત કરેલી છે, આ બધી અમે વાત કરેલી છે એમની જોડે। લેખિતમાં આપેલું છે અને ત્યાં જઈને આપેલું છે સાહેબ। તમે નજીકના પોલીસમાં વાત કરી? નજીકમાં પોલીસમાં અમને વચ્ચે થયેલું તે લોકો આવીને એમના લઈને અમને લઈ ગયેલા ત્યાં આગળ। શું કીધું? અમને એવું કીધું કે તમે આમ દસ્તાવેજ કરી આપો ને એમનો હક છે ને આમ છે તેમ છે એવું બધું કહેતા હતા એમનું। એટલે પોલીસને એમને કીધું કે આવું છે અને પોલીસ સાહેબને SP સાહેબને એવું કીધું કે આ અમનો હક છે, અમારો હક છે, એટલે એ લોકોએ એમના કરારો જોયા, અમારો કોઈ જોયું નહીં અને એમને એવું કીધું કે આ તમે દસ્તાવેજ કરી આપો, કંઈ તમારું બને નહીં, ખોટા નિવેદનો પર સહીઓ કરાવાય। અને પછી તમારું વિઠ્ઠલભાઈ